ખનિજ શબ્દનો અર્થ કયા અધિનિયમ મુજબ છે? માઇન્સ એક્ટ. પેટ્રોલિયમ શબ્દનો અર્થ કયા અધિનિયમ મુજબ છે? પેટ્રોલિયમ એક્ટ 1934. આ અધિનિયમ શરૂઆતમાં કયા રાજ્યોમાં લાગુ પડ્યો હતો? ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ. સર્વ દરમિયાન ઊભા પાક અથવા વાડ કાપવાની સત્તા ક્યારે ઉપયોગી છે? જ્યારે સર્વે અન્ય રીતે પૂર્ણ ન થઈ શકે ત્યારે. અપીલ કરવાની સમય મર્યાદા કેટલી છે? 21 દિવસ. અપીલ ક્યાં કરવી? સક્ષમ અધિકારી સમક્ષ લેખિતમાં. સક્ષમ અધિકારીનો આદેશ કેવો ગણાય છે? અંતિમ. કલમ 3(1) હેઠળ રાજીનામું બહાર પાડ્યા બાદ 1 વર્ષની અંદર જાહેરાત ન થાય તો શું થશે? જાહેરનામું અમલમાં રહેશે નહીં. 1977 સુધારા પછી જાહેરનામા અંગે અંતિમ જાહેરાત માટે મહત્તમ સમયમર્યાદા કેટલી છે? 3 વર્ષ. નીચે પૈકી કઈ જમીનમાં પાઇપલાઇન બિછાવી શકાતી નથી? રહેણાંક માટે ઉપયોગમાં લેવાતી જમીન. પાઇપલાઇન બિછાવતી વખતે ઓછામાં ઓછી કેટલી ઊંડાઈ રાખવી જરૂરી છે? 1 મીટર. પાઇપલાઇન નિરીક્ષણ માટે જમીનમાં પ્રવેશ કરતા પહેલાં શું જરૂરી છે? કબજેદારને યોગ્ય નોટિસ આપવી. આપાતકાલીન પરિસ્થિતિમાં નોટિસ જરૂરી છે? નહીં. પ્રથમ તબક્કામાં વળતર રકમ કોણ નક્કી કરે છે? સક્ષમ અધિકારી. જો વળતર રકમ સ્વીકાર્ય ન હોય તો કયા અધિકારી પાસે અરજી કરી શકાય? જિલ્લા ન્યાયાધીશ. જો વળતર રકમ સમયસર જમા ન થાય તો કેટલું વ્યાજ ચૂકવવું પડે? 6% પ્રતિ વર્ષ. વળતર રકમ પર અનેક વ્યક્તિઓ દાવો કરે તો કોણ નક્કી કરે કે કોને કેટલી રકમ મળશે? સક્ષમ અધિકારી. વળતર વહેંચણી અંગે વિવાદ થાય તો નિર્ણય કોણ કરે? જિલ્લા ન્યાયાધીશ. પાઇપલાઇન સાથે ગેરકાયદેસર જોડાણ કરનારને કેટલી સજા થઈ શકે? 10 વર્ષ સુધીની કડક કેદ અને દંડ.